નમસ્કાર મિત્રો જે લોકોએ હજી સુધી રાશન કાર્ડની અંદર કેવાયસી નથી કર્યું કોઈના કોઈ કારણોસર તો એવા લોકો માટે ફરી એક વખત કેન્દ્ર સરકારે રાહતના સમાચાર આપ્યા છે। જી હા મિત્રો, કેન્દ્ર સરકાર છેલ્લા 6 મહિનાથી લોકોને કેવાયસી કરવા માટે અપીલ કરી રહી છે અને તારીખ ઉપર તારીખ વધારતી રહી છે અને તારીખ આપી રહી છે। તો આ છેલ્લી તારીખ હતી 31/9/2024 સુધીમાં તમારે કેવાયસી કરવાનું હતું અને કેવાયસી એટલા સુધીમાં ના થાય તો તમારું રાશન કાર્ડ પણ બંધ થઈ શકે અને તમારું કેવાયસીમાંથી નામ પણ જે રાશન કાર્ડમાંથી નામ પણ ડિલીટ થઈ શકે છે। પરંતુ એમાં અત્યારે ઘણા બધા હજી લોકોએ કેવાયસી નથી કરી શક્યા, એટલા માટે કેન્દ્ર સરકારે ફરી એક વખત રાહત આપી છે અને તારીખમાં વધારો કરી દેવામાં આવ્યો છે। તો તમારે જો હજી સુધી કેવાયસી બાકી હોય તો કેવાયસીના વિડીયો ઓલરેડી આપણી ચેનલ ઉપર અપલોડ થઈ ગયા છે। એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું રાખી દઈશ અથવા તો આ વિડીયોના એન્ડમાં તમને મળી જશે। પરંતુ છેલ્લી તારીખ કઈ આપી છે અને શું નવા ફેરફાર થયા છે એના વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણીશું। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો રેશન કાર્ડ એ ભારત સરકારના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને સસ્તા ભાવે અનાજ આપવા માટે જારી કરાયેલા એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે। છેલ્લા ઘણા સમયથી સરકારે લોકોને અપીલ કરે છે કે ભાઈ તમે કેવાયસી કરી લો છો અને આ પ્રક્રિયા રેશન કાર્ડને આધાર સાથે લિંક કરવાની અને તેની ચકાસણી કરવાની છે। પરંતુ હજી સુધી ઘણા બધા લોકોએ કેવાયસી કોઈના કોઈ કારણોસર નથી કરી શક્યા। હવે તમને પ્રશ્ન એ થતો હશે કે ભાઈ કેવાયસી શા માટે જરૂરી છે? તો કેવાયસી એટલા માટે જરૂરી છે કે હાલ ઘણા બધા એવા લોકો છે, ઘણા બધા એવા ઘરો છે કે જેના કોઈ પણ સભ્ય હોય તો એ ઘણા સમયથી મૃત્યુ પામ્યા છે અને એનું તેમ છતાં પણ એનું રાશન તેને મળતું રહે છે। તો આવા ઘણા બધા રાશન છે અને એના લીધે સરકાર ઉપર ભારણ વધતું રહે છે। એ ભારણ ઓછું કરે અને સાચા લોકો છે, જે હયાત લોકો છે, જે જીવિત લોકો છે, એને જ અનાજનો લાભ મળે એ હેતુથી સરકારે કેવાયસી ફરજિયાત કર્યું છે। રાશન કાર્ડમાં કેવાયસી શા માટે જરૂરી છે તો એ મેં તમને જણાવી દીધું છે। જેથી કેવાયસી કરવામાં આવે તો હયાત લોકો જે છે તો એનું જ કેવાયસી પણ થશે। જે મૃત્યુ પામ્યો છે એ તો સ્વાભાવિક છે કે એનું કેવાયસી નથી થવાનું અને એનું ઓટોમેટિક જ કૂપનમાંથી નામ રદ થઈ જશે અને તેને અનાજ આટલું મળતું બંધ થઈ જશે। એટલે મતલબ કે કેવાયસી કરવાનો હેતુ એ છે કે હયાત લોકોને એને લાભ એનો મળવો જોઈએ। ત્યાર પછી સરકારે કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે એક નિશ્ચિત સમય મર્યાદા નક્કી કરી હતી અને તારીખો પર તારીખો સરકાર જે છે વધારતી જતી રહે છે। છેલ્લા 5 થી 6 મહિનાથી આ પ્રક્રિયા ચાલુ છે, પરંતુ અત્યારે હજી પણ 40% એવા લોકો છે કે જેના કેવાયસી કોઈના કોઈ કારણોસર નથી થયા। તો એ લોકોને મોસ્ટ ઓફલી જે લોકો છે તે બહાર રહે છે અથવા તો જે મજૂરી કરે છે તો એવા લોકોને તો ખ્યાલ જ નથી કે ભાઈ કેવાયસી એટલે શું કહેવાય। તો એવા લોકોને ધ્યાનમાં રાખી અને એ થોડી રાહત આપી છે સરકારે અને તારીખમાં વધારો કરી દેવામાં આવ્યો છે। હવે કેવાયસીનો મુખ્ય ઉદ્દેશ્ય અને એ છે કે શું નિશ્ચિત કરવાનો છે કે રેશન કાર્ડનો લાભ માત્ર સાચા લાભાર્થીઓ સુધી પહોંચે અને તેમાં કોઈ છેતરપિંડી નહીં, કોઈ દુરુપયોગ ન થાય। એટલા માટે કેવાયસી છે એ સરકારને યોગ્ય લાભાર્થીઓને ઓળખવામાં અને લક્ષ્ય બનાવવામાં મદદરૂપ થાય છે। હવે સરકારે રેશન કાર્ડના કેવાયસી માટે એક નિશ્ચિત સમય મર્યાદા નક્કી કરેલી હતી। પહેલાં કેવાયસી માટે છેલ્લી તારીખ હતી 30/9/2024, મતલબ કે 30 સપ્ટેમ્બર 2024 નક્કી કરવામાં આવી હતી અને જે વધારીને હવે 31/12/2024 મતલબ કે આવનારા 3 મહિના તમને વધારી દીધા છે। આ વર્ષના છેલ્લા દિવસ સુધી તમે કેવાયસી કરાવી શકો છો। હજી પણ તમે જો કોઈના કોઈ કારણોસર કેવાયસી ના કરાવ્યું હોય તો કેવાયસી તમે 3 મહિનાની અંદર તમે કરાવી લેશો। જો તમે નિર્ધારિત સમય મર્યાદા સુધીમાં તમારું રાશન કાર્ડ કેવાયસી કરાવતા નથી તો શું થઈ શકે? તો પેલી વસ્તુ તો છે કે તમને એક તો મફત રાશન મળતું હોય, સબસિડીવાળું રાશન મળતું હોય એ તમને પરમેનન્ટ બંધ થઈ જશે અને ત્યાર પછી તમારું રેશન કાર્ડ નિષ્ક્રિય અથવા તો રદ પણ થઈ શકે છે। આના સિવાયના પણ રેશન કાર્ડને લગતા અમુક લાભો હોય તો એ પણ મળવા બંધ થઈ શકે છે। એટલા માટે રેશન કાર્ડમાં કેવાયસી જરૂરી છે। તો તમને રાશન કાર્ડમાં કેવાયસી કરવા માટે જો નજીકના CSC સેન્ટરમાં પણ તમે જઈ શકો છો, મામલતદાર કચેરી પણ જઈ શકો છો અને જો તમારે ક્યાંય પણ ના જવું હોય તો તમે ઘરે બેઠા પણ કેવાયસી કરી શકો છો। ઘરે બેઠા કેવાયસી કેવી રીતે કરવું એનો વિડીયો ઓલરેડી આપણે બનાવેલો છે, તો અહીંયા લાસ્ટમાં તમને એ વિડીયો મળી જશે, અહીંથી તમે ક્લિક કરી શકો છો અથવા તો તમે
આ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક રાખેલી છે, તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો કે ભાઈ ઈ કેવાયસી કેવી રીતે કરવું, ઈ કેવાયસીનું સ્ટેટસ કેવી રીતે તપાસવું, અને રાશન કાર્ડ રિલેટેડ મેં ઘણા બધા વિડીયો બનાવેલા છે, તો એ તમામની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ, તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો. 31 ડિસેમ્બર તારીખ યાદ રાખવી મિત્રો, 31 ડિસેમ્બર 2024 સુધીમાં તમે જો ઈ કેવાયસી બાકી હોય તો ઈ કેવાયસી કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો, અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.